અને હવે આજના તમામ એજન્ડાની વાત કરી લઈએ। સૌપ્રથમ આજનો મહત્વપૂર્ણ એજન્ડા એ ઠંડીને લઈને છે, ધુમ્મસને લઈને છે। તો પહેલો એજન્ડા આપણી સમક્ષ ગુજરાતમાં ઠંડીનો ચમકારો છે, તો ઉત્તર ભારતમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, વિઝિબિલિટી ઘટી ચૂકી છે અને આગામી દિવસોમાં હજુ પણ આ જ પ્રકારનું વાતાવરણ રહેવાની શક્યતા છે। બિલકુલ, નેક્સ્ટ એજન્ડાની જાણકારી પણ આપને આપી દઈએ। બીજી મહત્વપૂર્ણ કબૂતર પકડાયા, શિકારી ક્યારે પકડાશે, મોટો સવાલ અત્યારે થઈ રહ્યો છે। પાછલા દિવસોમાં જે સંપૂર્ણ મામલો આ કબૂતરબાજીને લઈને સામે આવ્યો છે, વિસ્તારથી કરીશું વાત। અને આજનો ત્રીજો મહત્વપૂર્ણ એજન્ડા પરીક્ષાઓને લઈને છે, કારણ કે પરીક્ષા તો રદ થઈ ગઈ પણ 6 અધિકારીઓ સસ્પેન્ડ થયા છે। હજુ પણ તેની અંદર કોણ કોણ સંડોવાયેલું છે તેને લઈને ચાલી રહી છે તપાસ, તેની પણ આપને તમામ માહિતી આપીશું। આ તમામની વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ એજન્ડાની જાણકારી પણ આપને આપી દે। ઉજવણી પહેલા પકડાઓ મોતનો સામાન, એક મહત્વપૂર્ણ ખબર જેના પર આજે રહેશે નજર। અને આજનો અંતિમ પાંચમો એજન્ડા છે ઇઝરાયલને લઈને, કારણ કે ઇઝરાયલ દૂતાવાસ બહાર આખરે બ્લાસ્ટ થયો છે, પણ આ બ્લાસ્ટ કોણે કર્યો અને તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે, આ તમામ વિશે પણ આજે આપને માહિતગાર કરીશું।